જય સ્વામિનારાયણ। મીઠી બુંદી બનાવવા માટે થઈને ચણાનો લોટ, યલો કલર અને પાણી અને ખાંડ। અહીંયા મેં ચણાનો લોટ 250 લીધો છે। જ્યારે ચણાનો લોટ 250 હોય ત્યારે ખાંડ 350 ગ્રામ લેવાની અને જ્યારે લોટ 500 ગ્રામ હોય ત્યારે 700 ગ્રામ ખાંડ લેવાની છે। હવે આની ચાસણી બનાવીશું। આમાં ખાંડ ડૂબે એટલું પાણી એડ કરશું અને 1 તારથી ઓછી એટલું આપણે એની ચાસણી બનાવશું। હવે આપણે આમાં ખાંડ ડૂબે એટલું પાણી એડ કર્યું હતું, પણ ખાંડ ડૂબે ચાસણીને આપણે પાકી કરવી છે, એટલે ખાંડ ડૂબે એના કરતાં પણ થોડુંક વધારે પાણી એડ કરવાનું, એટલે આ ચાસણી પાકી થાય। હવે આપણે આ લોટ બાંધશું। ચપટી યલો કલર એડ કરશું, આમાં ચપટી જેટલો પાણીથી જ ખાલી આનો વાટ બનાવવાનો છે। હવે આને આપણે આવી રીતના વાટ નાખી છીએ। આનો બહુ ઢીલોય નહીં અને બહુ કઠણય નહીં એવો વાટ નાખવાનો છે। હવે આ વાટ નખાઈ ગયો છે। આ વાટને છે ને આમ એક રીતે આમ પડે ને, આવી રીતના આમ પડે ને, ક્યાંય આનો વાટ આમ પડે એ તૂટવો ન જોઈએ એવી રીતના આને બનાવવાનો વાટ। હવે ઘી ગરમ મૂકીએ। હવે આમાં ઘી એડ કરશું અને ઘીને ગરમ કરશું। હવે આ ઘી એકદમ ગરમ થઈ જાય પછી આમાં બુંદી પાડશું। 250 જેટલું ઘી લીધું છે આમાં। આ ચાસણી થવા આવી છે એટલે આમાં આપણે પહેલાં કેસરના 7 થી 8 તાતણા એડ કરશું, એટલે જેથી કરીને ગરમ ચાસણીમાં કેસરનો કલર આવી જાય। આ ચાસણી થઈ ગઈ છે। આ ચાસણીને 1 તારથી ઓછી રાખવાની છે, પૂરો 1 તાર આ ચાસણીનો થવા નથી દેવાનો। હવે આ ચાસણી થઈ ગઈ છે, ગેસ બંધ કરી દઈએ અને ત્યાં ઘી પણ ગરમ થઈ ગયું છે। ઘી ગરમ થાય એટલી વાર લોટને રેસ્ટ આપવાનો છે અને ચાસણી થાય પછી જ બુંદી પાડવાની। હવે મીડિયમ ગેસે બુંદી પાડશું। હવે આ ઘી એકદમ ગરમ થઈ ગયું છે। આપણે વાટને આટલો નજીક લઈ અને આમાં 250 વાટ હોય ત્યારે 1 ટેબલ સ્પૂન જેટલું ગરમ ગરમ ઘી અંદર એડ કરવાનું છે। પછી આ ચમચીથી જ એને હલાવી નાખવાનું। હવે આ તીખા ગાંઠિયા પાડવાનો જારો છે, એમાં આપણે બુંદી પાડીશું। આવી રીતના આટલો આમ જારો ઊંચો રાખી અને બુંદી પાડવાની। જો આપણી બુંદી બધી એક સરખી પડી છે, એને થોડીક આમાં થવા દઈએ અને પછી ચાસણીમાં એડ કરી દઈએ।
આવી રીતના આ જારો એકદમ ક્લીન કરતું જવાનું નીચેથી અને ઉપરથી. આમાં લોટ છે એટલે આપણે થોડીક આંગળી ફેરવશું એમાં. તો આ બુંદી સરસ થઈ ગઈ છે. હવે આપણે આવી રીતના બધી બુંદી પાડી લેશું. આને પણ ચાસણીમાં નાખી દે. થઈ ગઈ છે પણ આપણે હજી બીજી પાડવાની બાકી છે. અને કાઢતા જાશું. આવી જે ચાયણી હોય આપણે ભાત ઓસાવાની, નીચે વાસણ રાખી અને એમાં નાખી દેશું. આવી રીતના બધી બુંદી કાઢતા જશું. હવે જેથી કરીને જે આપણે પહેલાંની બુંદી બનાવી એ વધારે પલળી ન જાય. હવે આ બુંદીમાં મેં 1/4 કપ જેટલા કાજુ અને કિસમિસ એ 1/4 કપ અને કાજુ 1/4 કપ અને 4 થી 5 એલચીનો ભૂકો એડ કરશું. મિક્સ કરી અને સર્વિંગ બાઉલમાં કાઢી લેશું. હવે આપણે આ બુંદી કોઈ પણ જ્યારે ગેસ્ટ આવ્યા હોય ને બનાવી હોય તો પહેલી જ્યારે કરી લઈએ તો ગરમ ગરમ સર્વ કરવી હોય તો ત્યારે શું કરવાનું, બીજા વાસણમાં લેવાની, તપેલામાં, એટલે બુંદી ગરમ થઈ જશે. હવે આ બુંદીને આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ. તો તૈયાર છે બુંદી. આ ચાસણી જ્યારે આપણે કરી હતી, કેટલી કરી હતી, 250 લોટ લીધો હતો ત્યારે 350 ગ્રામની ખાંડની ચાસણી કરી હતી. પણ ઘણીવાર એવું થાય કે ચાસણી વધારે ઓછી થાય તો બીજી 100 ગ્રામ ખાંડ લઈ અને ચાસણી કરી અને એડ કરી શકીએ છીએ આમાં. તો તૈયાર છે આ બુંદી.